મિત્રો આવું ચિત્ર આપણી આગળ ઊભું હોય તો આપણને એવા વિચારો આવે કે આ જે વાવ છે ખરેખર સૌરાષ્ટ્રમાં બહુ મોટી અને ઊંડી વાવ જાણવામાં આવે છે અને 7 માળ કે 5 માળ ઊંડી છે। અત્યારે આ વાવમાં રિપેર કામ ચાલુ છે। ખરેખર ભાણવડ તાલુકો અને જિલ્લો દ્વારકા અને ઢેબર ગામના સીમાડામાં આ વાવ આવેલી છે। વિક્યા વાવથી જાણીતી છે અને આ વાવની અંદર ભગવાન જાણે હજારો ઇતિહાસની સાક્ષી પૂરતી આ વાવ હોય તેવું લાગે છે। અને આપણે વીર વિક્રમ રાજા કહેવાય છે કે અહીંયા એમને હરસિદ્ધિ માતાજીને ક્યાંય મૂર્તિ લઈ જવામાં આવતી હતી એમના દ્વારા, અને આ વાવના અંદર વીર વિક્રમ રાજાએ હરસિદ્ધિ માતાને સન્મુખ દર્શન આપેલા એવા ત્યાંના ભુવા હતા અર્જણ હતાએ મને જણાવ્યું કે અતિ પ્રાચીન આ વાવ છે અને જો વીર વિક્રમ રાજા ત્યાંના જો એમના પહેલાંની હોય તો એમનો વીર વિક્રમ રાજાનો આ વાવ સાથે ઇતિહાસ સંકળાયેલો હોય। તે અર્જણદાસ ભુવાજીએ મને જણાવ્યું કે તેઓ ત્યાં ગાત્રાણ માતાજીના ભુવા છે, બાજુનું ગામ ચિકાસા ત્યાંના તે વતની છે અને અવારનવાર ત્યાં માતાજીની ઉપાસના કરવા દીવો ધૂપ અગરબત્તી, અને તેમને જણાવ્યું કે બીજલભાઈ આવો ક્યારેક આ હજારો ઇતિહાસની સાક્ષી આ વાવ ઊભી છે। ખરેખર આને આ બારવટિયાઓ સહારો લેતા અંદર એવા બધા એની સ્થળ છે અંદર જ્યાં બારવટીયાઓ આરામથી છુપી શકે, અને એમને જણાવ્યું કે બીજલભાઈ આ જે વાવ છે તે અતિ પ્રાચીન અને અહીંયા રબારીઓની આસ્થા જોડાયેલી છે અને ઘણાઓની મનોકામના પૂરી થાય છે। અને વાવનું અત્યારે રિપેર કામ ચાલુ છે, એટલે અમુક સ્થળો એમને મને નથી બતાવ્યા, પણ ભગવાન ભોળોનાથ ક્યારેક આપણી ઉપર કૃપા કરશે તો આ ઝીણવટથી આ વાવની આપણે મુલાકાત લેવાની કોશિશ કરશું। અને અતિ પ્રાચીન આપણી ધરોહર મિત્રો, એક પાણી માટે થઈને માણસોએ કેટલી મહા મહેનત કરી છે। આજ પાણીની આપણે ક્યાંય કદર નથી થતી, ત્યારે આવી ધરોહર જોઈને આપણું દિલ ઉભરાઈ જાય કે શું પાણી અને જળ છે ત્યાં જીવન છે, એની સાક્ષી આ વાવ હજારો ઇતિહાસ ધરબીને ઊભી છે। તો વધારે માહિતી બીજા ભાગમાં આપણે મેળવીશું, તો આ વિડીયોને આપણે અત્યારે એન્ડ આપશું। જય દ્વારકાધીશ।